તો વાત કરીએ ધોળકાની તો ધોળકામાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે। તો ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પાડ્યા છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબી તારીખ 13/1/2024 રોજ ધોળકા ટાઉન ધોળકા બાવળા રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપથી થોડે આગળ રેલવે ટ્રેકની બાજુમાં વડુ નામવાળા ગુલામ રસૂલ ઉસ્માનભાઈ ઘાંચીના ઘઉંના વાવેતરવાળા ખેતરમાં એક અજાણ્યા પરુની લાશ મળી આવી છે। તો મરણ જનારનું મોત ગળું દબાવવાથી થઈ ગયું છે। મેડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મરણ જનારનું પારિવારિક ઘર કંકાસના કારણે ઘરના સભ્યોએ જ મર્ડર કર્યું હતું, જેથી મરણ જનારની આંગળી કાજલ વિનોદભાઈ નટવરભાઈ પટણીની પૂછપરછ કરતા તથા તેની માતાની પૂછપરછ કરવામાં આવી હતી। તો અનિતાબેન મરણ જનારના રોજબરોજના ઝઘડાઓથી કંટાળી ગયા હતા, જેથી કંટાળીને પોતાના પ્રેમી સાજિદ ઉર્ફે બાલા શેખ તથા તેમના વમૃત્રો તથા માતા અનિતાબેન તમામે ભેગા મળીને આ પ્લાન બનાવ્યો હતો। તો આ ઉપરાંત પોલીસને જાણ થઈ છે, તો પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે અને લાશને સાજિદ શેખની લાલ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડીમાં મૂકવામાં આવી હોવાની બાતમી પણ મળી છે। તો ધોળકા નજીક ખેતરમાં નાખી દીધેલ હોવાની કબૂલાત આપેલ હોય અને આરોપીઓને હરેશ કરીને જેલમાં ભેગા કરી દેવામાં આવ્યા હતા। તો પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 13/1/24 રોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં નાયરાનો પેટ્રોલ પંપ છે રેલવે ટ્રેક પાસે, ત્યાંથી સવારે 10 વાગે એક અજાણી લાશ મળેલી અને એની વધુ વિગતો ચકાસતા એ કોમ્પ્લિકેટેડ એડી લાગેલી અને એના માટે અમે વધુ વિગતવાર તપાસ કરાવી એનું વિગતવાર પીએમ પેનલથી અને વિડીયોગ્રાફીથી કરાવવા માટે જરૂરી તજવીજ કરી હતી અને આ અનુસંધાને પીએમ કરતાં તેનું સ્ટ્રેંગ્યુલેશનથી મૃત્યુ થયું હોવાનું બહાર આવેલું અને બીજું કે લાશ જે છે એ સવારે 10 વાગે મળી, પરંતુ એના ઘણા સમય પહેલાં એનું રાત્રે મૃત્યુ થયું હોય તેવું જણાયેલું। આના આધારે તારીખ 14/1ના રોજ મર્ડર દાખલ કરવામાં આવેલું અને એ મર્ડરની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી કે એ આરોપીઓ કોણ છે અને આ વ્યક્તિ કોણ છે એ પણ એ વખતે ડિટેક્ટ નહોતું। માનનીય આઈજીપી સરની ગાઈડન્સ હેઠળ એલસીબી ટીમે એની વધુ વિગતવાર પૂછપરછ આસપાસના વિસ્તારની કરી હતી, તેમજ આ માણસના ફોટા પણ બધી જગ્યાએ સર્ક્યુલેટ કરેલા અને એમાંથી જાણવા મળેલું કે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક ઈસમ છે જે થોડાક દિવસથી દેખાતો નથી, 1-2 દિવસથી, અને એ માણસ હર્ષદ કનુભાઈ રાજપૂત હોવાનું સામે આવેલું। ત્યારબાદ એના ઘરે એના પિતાને અને અન્ય આસપાસના વિસ્તારોના પાડોશીને પૂછતા જણાયેલું કે તેની એક ડિવોર્સી વાઈફ હતી અનિતા કરીને અને એની સાથે એ હજુ પણ સંબંધમાં હતો અને વારંવાર એના ઘરે જતો હતો અને અનિતાની અને તેના ઘરમાં તેની દીકરીઓની વગેરેની પૂછપરછ કરતાં એવી વાત જાણવા મળી કે આ વ્યક્તિ અનિતા સાથે આવીને ઝઘડો કરતો હતો, એના ઘરની જે એની આગળના વારના પતિની દીકરીઓ છે એમની સાથે પણ મિસબિહેવ કરતો હતો અને આ કારણે એલસીબી ટીમને શંકા જતાં તેમની ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળેલું કે અનિતાની એક દીકરી છે કાજલ કરીને, જેની સાથે મિસબિહેવ કરતો હતો અને ઘરમાં ઝઘડા કરતો હતો। એવા કારણસર કાજલના કહેવા મુજબ એણે એના એક બોયફ્રેન્ડ છે, એની સાથે એનો મિત્ર છે, એને સાજિદને આ વસ્તુ જણાવેલી અને એ લોકો લગભગ 6-1 મહિનાથી પ્લાન કરતા હતા કે આ માણસ એમના જીવનમાંથી જતો રહે કોઈ રીતે। ત્યારબાદ 12 તારીખની આસપાસ એ માણસ રાત્રે અનિતાના ઘરે આવ્યો હતો, ઝઘડો કરીને દારૂ પીને સૂઈ ગયો હતો અને એના પિતા સાથે પણ અગાઉ ઝઘડો કરીને આવેલો અને ત્યારબાદ અનિતાએ એના પોતાના મિત્રને સાજિદને સાજિદના ફ્રેન્ડ્સ સાથે બોલાવેલા અને 3 જણા એની અનિતાની ઘરે જઈને અંદરના રૂમમાં જ્યાં આ મરણ જનાર હર્ષદ બેઠેલો હતો ત્યાં એની પાસે પહોંચીને એની સાથે વાતમાં પછી ઝઘડો કરી અને એનું ગળો કપડાથી સ્ટોલથી ટૂંપો દઈ અને એનું મરણ નિપજાવેલું હતું અને 3 વ્યક્તિઓએ પછી સાજિદની રેડ કલરની ગાડી છે એમાં મૂકીને બોડીને ત્યાંથી મોડી રાત્રે હટાવી લીધું હતું અને આ દરમિયાન એમણે બોડીને લઈને અલગ અલગ જગ્યાએ ફરેલા। આ બાબતે એ સતત કાજલ સાથે સંપર્કમાં હતો કે આ બોડીને મરણ જનારની લાશને એમણે ક્યાં નાખવી,
એટલે એમને અનેક જગ્યાએ ફર્યા પછી એમને સેફ લાગ્યું. ધોળકા ટાઉનની હદમાં આ જે જગ્યા છે એક ખેતર છે અને થોડી અવારું જગ્યા છે, એટલે રેલવે ટ્રેક પાસે એમણે આ મરણજનાની લાશ નાખી અને 4 વ્હીલ પોતાની લઈને પાછા જતા રહેલા. અને એલસીબીને વધુ વિગતો મળતા એ પણ જણાવ્યું કે ફરીથી એ જગ્યાએ ચકાસણી પણ કરી હતી એમણે, અને એની પણ અમને વધુ વિગતો મળી છે. બેસિકલી અનિતા સાથે અને એની દીકરીઓ સાથે આ માણસ મિસબિહેવ કરતો હતો, દારૂ પીને ઝઘડા કરતો હતો. તેનું મનદુખ રાખીને અનિતાએ પોતાના મિત્ર અને તેના સાગરીતો સાથે આ મર્ડરને અંજામ આપેલ છે. અને એલસીબીએ ખૂબ જ ટૂંક સમયમાં બહુ સફળતાપૂર્વક આ મર્ડર ડિટેક્ટ કરેલ છે.